તો ગાઈસ આ છે કલર વાળા ચોખા પીળા કલરના અને આ શું કરે છે? આરતીની ડીશ બનાવે છે. શું કરે છે? આરતીની ડીશ. આ લાલ કલર, આ પીળા, ત્યાં લોટ બાંધ્યો ગોળ માવડીની હવે ડીશ બનાવે છે. 15 દિવસ જેવું તો નીકળી ગયું. 15 દિવસ જેવું હાથમાં રહ્યું ને તો બનાવી નાખીએ. 16 દિવસ જેવું થઈ ગયું છે. હા એમ જ એની આસપાસ એમ 16-17 દિવસ. ને અમે બોલો આ ડીશ બનાવે હવે જેટલા દી હાલે એટલા દી. ને પછી સિમ્પલ ને સાદી ડીશ હોય ને તો મેં કીધું આરતીની કંઈક આમ યુનિક બનાવીને લઈ જાય નવી. એટલે જો આ ગ્રીન કલરના ચોખા એમાં જ વિચારમાં હોય ગયું લોટ બગડી જાય તો લોટ બગડી જાય. હા અડધું તમે એ વિચાર કરતા હતા. મમ્મીને પૂછ્યું, પપ્પાને પૂછ્યું, મમ્મીને એ વખત ન જાણ્યું પેલા એને પૂછી લે. બોલો એવા તો અમે. પછી પપ્પાએ કીધું ના બગડી ગયા એટલે મમ્મી કહે કે હા ના બગડી ગયા. પછી અમે કરી નાખી અત્યારે. અને અત્યારે વાગી ગયા છે 12:05 થઈ ગઈ છે. જો 12:05 થઈ ગઈ છે ને અમે આ બનાવવા માંડ્યા અને કાલ સવારે લઈ જશું. પછી આરતી કરી લેશું ગોળબાની. થઈ ગઈ છે અમારી એવી મસ્ત મજાની ડીશ આરતીની. ત્યાર જો આવી રીતે બની છે.